નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન એજ્યુકેશનમાં મંગલમૂર્તિ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 1, એની અંદર વિડીયો લેક્ચર નંબર 1 દરેક વિદ્યાર્થીએ જોયો અને સમજ્યો છે. ત્યારબાદ આજનો આ વિડીયો લેક્ચર નંબર 2 છે. તો પાર્ટ નંબર 1ની અંદર જોઈએ તો ભારતનો વારસો. તો આગળના લેક્ચરની અંદર આપણે વારસા વિશેનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ વારસો એટલે શું, વારસો કોને કહેવાય. તો એના વિશેનો અભ્યાસ આગળ આપણે કરી શકીએ છીએ કે ભાઈ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, તેને વારસો કહે છે. એ પછી આગળ જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર, વૈવિધ્યસભર વારસો. પછી સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો વિગતે અર્થ સમજાવો એવો પ્રશ્ન પણ પૂછાય તો પણ ફરીવાર હજી પણ જેણે પાકું નથી કર્યું તેને તૈયાર કરી લેવાનું છે. પછી ભારતીય સંસ્કૃતિનો વારસો, જેમાં વારસાના મુખ્યત્વે 2 પ્રકાર છે. આગળ આપણે જોયા હતા બંને પ્રકાર, કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ફરીવાર પ્રાકૃતિક વારસો કેનો કહેવાય, તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પછી પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય એના વિશેનો અભ્યાસ છે, એ પણ આપણે આગળ કરી ચૂક્યા છીએ, જેમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. એ પછી એના પછી બીજું હતું જે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તો આ વાત થઈ અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાની. પછી સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે તેના વિશેનો અભ્યાસ છે, પણ આગળ આપણે કરી ચૂક્યા છીએ આગળના વિડીયો લેક્ચરની અંદર. એ પછી આપણે જ્યાંથી જોવાનું હતું તે હતો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો આજનો વિડીયો લેક્ચર 2 છે, આપણે અહીંથી શરૂ કરીશું. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આવો પ્રશ્ન છે એ પણ અવારનવાર ઘણીવાર પૂછાતો હોય છે કે ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો. તો આપણે જોઈએ, સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, જે ધોળકા તાલુકામાં આવેલું છે. પછી રંગપુર, જે લીંબડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લો. ધોળાવીરા, જે કચ્છ જિલ્લો. રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. કે ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો, એ મુખ્યત્વે 5 સ્થળ છે અહીં આપેલા છે, જે લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી અથવા શ્રીનાથગઢ એ વગેરે મુખ્ય ગણાય છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, જે તમને બાજુમાં જોવા મળે છે, ચિત્રની અંદર આપેલો છે કે ભાઈ વડનગરની અંદર આવેલું કીર્તિતોરણ અને જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. પછી મોઢેરાનું સૂર્ય મંદિર, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર. પછી ચાંપાનેરનો દરવાજો, ચાંપાનેરમાં આવેલો મુખ્ય એનો દ્વાર, દરવાજો. સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમ ગામનું મુનસર તળાવ અને અમદાવાદની અંદર આવેલું જે છે જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. આ બધા જે અહીંયા આપણે જોવા મળ્યા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે કે જેનું ઐતિહાસિક મહત્વ વધારે જોવા મળે છે. અને આ દરેક વિશેનો અભ્યાસ છે આપણે બધાનો અલગ અલગ અભ્યાસ છે આગળના ચેપ્ટરમાં કરીશું. આની અંદર આપેલું છે, આના વારસાના ટોટલ આપણે જોયું, મેં કીધું એ પ્રમાણે 7 ચેપ્ટર છે. એની અંદર આ પહેલા ચેપ્ટરની અંદર જે કાંઈ આપણે ભણીએ છીએ એ બધાની વિસ્તૃત માહિતી છે એ આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એ પછી જોઈએ તો ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનો. જો આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોનું પણ સમાવેશ થાય છે, જેમ કે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ એ પણ
જે ગુજરાતના વારસાના સ્થળો ગણાય છે. પછી 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, જે આપણે જોઈએ તો સમગ્ર ભારત દેશની અંદર જોઈએ ને તો 12 જ્યોતિર્લિંગ છે. આ 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર જે છે એ સોમનાથમાં આવેલું છે, એક જ્યોતિર્લિંગ છે. અને એ સિવાય આગળ આવી ગયો આપણે દ્વારકાનું દ્વારકાધીશ. તો આપણે કહીએ છીએ કે ભાઈ ભારતની અંદર મુખ્યત્વે 4 ધામની યાત્રા એ મહત્ત્વની ગણાય. તો એમાંનું એક સ્થળ એટલે એ પણ દ્વારકા ગણી શકાય છે. પછી ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાલી માતાજી જે પાવાગઢ પંચમહાલ જિલ્લો. પછી મીરા દાતાર જે ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા, રણછોડરાયજી મંદિર ડાકોર અને શામળાજી જે અરવલ્લી વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો એમાં પોળો, અલગ અલગ પોળ એટલે જે આપણે એમ કહી શકાય કે જે અલગ અલગ સાહિત્યકારો છે પહેલાંના સમયમાં જોઈએ તો અલગ અલગ જે મેળીઓવાળા શેરીઓ હતી અને કોઈને કોઈ પોળ કહેવાતી હતી. દાખલા તરીકે અમદાવાદની અંદર આવી ઘણી બધી જોવા મળે છે, જેમ કે પાંજરાપોળ, એનું નામ જ છે એ પોળોનું. શેરીઓના નામ અલગ અલગ પોળથી ઓળખાય છે. એ પછી જોઈએ તો પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદની અંદર, પછી તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. અને એ સિવાય ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો પણ છે. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો છે. ગુજરાતની અંદર જોઈએ તો જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર થયેલો છે. જેના આધાર સ્વરૂપે જોઈએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ આવેલી છે. જે આપણે એની ગુફાઓ વિશેનો અભ્યાસ છે એ પણ આગળના ચેપ્ટર નંબર 3ની અંદર એનો અભ્યાસ કરીશું. તો આ વાત થઈ. આપણે એક પ્રશ્ન અહીંયા કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જણાવો. તો સાંસ્કૃતિક વારસો કોને, ટૂંકમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે તેના વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા કર્યું. એ પછી આગળ જોઈએ તો ગુજરાતના મેળાઓ. આપણે જાણીએ છીએ કે પહેલેથી ભારત દેશ અને એમાં પણ ગુજરાત છે એ ઉત્સવ પ્રિય પ્રજા છે. જે બધા જ તહેવારોની ઉજવણી જોઈએ તો કોઈને કોઈ મેળાઓ યોજી અને કરવામાં આવતી હોય છે. તો તેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો મેળાનું નામ મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર ભરાય છે. અને ક્યારે ભરાય તો કે મેળાની તિથિ એનો છે શ્રાવણ વદ અને અમાસના દિવસે. જે મોઢેરાનો મેળો છે એ મહેસાણા જિલ્લામાં ભરાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈએ તો કઈ રીતે પ્રશ્ન પૂછાય. એક માર્કના પ્રશ્ન છે એ આમાંથી મેળામાંથી હોય જ તે. તો એમાં એ રીતે પૂછે કે ભાઈ દાખલા તરીકે બહુચરાજીનો મેળો ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે, અથવા સુરેન્દ્રનગર જિલ્લામાં નીચેનામાંથી કયો મેળો ભરાય છે. તો તરણેતરનો. આ રીતે પૂછી શકે. એટલે કોઈ પણ રીતે એમાં તિથિ અથવા તો સમય છે નથી પૂછાતો, પરંતુ કયો મેળો ક્યાં ભરાય છે એ આપણે પાકું કરવાનું છે. જેમ કે મોઢેરાનો મેળો છે મોઢેરા મહેસાણાની અંદર, બહુચરાજીનો મેળો છે બહુચરાજી મહેસાણા, શામળાજીનો કાળિયા ઠાકરજીનો મેળો જે છે એ શામળાજી અરવલ્લી, ભાદરવી પૂનમનો મેળો છે એ અંબાજી જે બનાસકાંઠાની અંદર, પછી ભવનાથનો મેળો છે જે ગિરનાર જુનાગઢ, તરણેતરનો મેળો જે છે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો, ભડિયાદનો મેળો જે ભડિયાદ અમદાવાદ, નકળંગનો મેળો જે કોળિયાક ભાવનગર, માધવપુરનો મેળો જે માધવપુર પોરબંદર, હોઠાનો મેળો જે ધોળકા અમદાવાદની અંદર, અને મીરા દાતારનો મેળો ઉનાવા જે મહેસાણાની અંદર, ડાંગ દરબારનો મેળો જે આહવા ડાંગ જિલ્લાની અંદર ભરાય છે, ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદની અંદર,
અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ, જે ગીર સોમનાથ કહેવાય છે, અને ભાંગુરિયાનો મેળો જે ક્વાટ છોટા ઉદેપુરની અંદર ભરાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કીધું છે એ પ્રમાણે જ પાકું કરવાનું છે કે કયો મેળો છે, ક્યાં ભરાતો જોવા મળે, અથવા તો કયા જિલ્લાની અંદર ભરાય છે, એટલું યાદ રાખવાનું છે અને જોવાનું છે. તો આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા મુખ્ય મેળાઓની, કે ભાઈ ગુજરાતની અંદર આવા અલગ અલગ મહત્ત્વના જે અમુક તહેવારો છે, ઉત્સવ છે, એને ઉજવવા માટે મેળાઓ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. એ પછી આગળ આપણે જોઈએ તો ભારત ભૂમિ અને તેના લોકો. ભારત ભૂમિ અને તેના લોકો. તો આદિ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. આદિમાનવો છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી. કે મુખ્યત્વે જોઈએ તો ભારતના ભાતીગળ વારસો એટલે વિવિધતામાં એકતા ધરાવતો વારસો. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ, ભારત તરફ આવી હતી. અહીં અનેક જાતિઓ આવી હતી. અહીં આપણે ભારત દેશની અંદર જોઈએ તો ભારત દેશ એ શરૂઆતમાં પણ સમૃદ્ધ દેશ હતો, એટલા માટે અહીં અનેક વિદેશી પ્રજાઓ પણ આવી હતી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલા માટે કહી શકાય કે ભાઈ ભારત દેશની અંદર બધી જ જાતિના તત્વો, કારણ કે ભારતની અંદર અલગ અલગ અનેક પ્રજાઓ આવી હતી. તો ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના છે એ પ્રાચીનતમ પ્રજા તરીકે થાય. એમાં પણ દ્રવિડ લોકો, તો દ્રવિડ લોકોની ગણના એટલે વખાણ કે ભારતના પ્રાચીન નિવાસીઓ હતા. પરંતુ નુવશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. અને તેમના વિશે આગળ આપણે જોઈશું કે નુવશાસ્ત્રી એટલે સંશોધન કરનાર લોકો, એને નુવશાસ્ત્રી કહેવાય. નુવશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો નેગ્રીટો પ્રજા વિશે જોઈએ. તો નેગ્રીટો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. જે નેગ્રીટો, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નેગ્રીટો પ્રજા છે એ બીજા કયા નામથી ઓળખાય છે? તો હબ્સીના નામથી. નેગ્રીટો અથવા તો હબ્સીઓ એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો જે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા છે. કેટલાક ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે ભાઈ નેગ્રીટો પ્રજા એ ભારતમાં ક્યાંથી આવી? તો આ નેગ્રીટો અથવા તો નિગ્રો પ્રજા છે તે આફ્રિકામાં બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા છે. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. એ આ નેગ્રીટો પ્રજાની ઓળખ થઈ. એ પછી આગળ જોઈએ તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને બીજા નિષાદ નામથી પણ ઓળખાતા. એને જે આર્ય લોકો છે એને નિષાદ શબ્દથી એને સંબોધતા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. જે ખૂણો અગ્નિ એશિયા, તો આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, સપટું નાક એ તેમની શારીરિક વિશેષતા રહી હતી. કે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની મુખ્યત્વે વિશેષતા થઈ. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. કે ભાઈ ભારતની અંદર આવેલા જે આર્ય પ્રજા છે એ આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એને નિષાદ કહેતા હતા. વિલ્લી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. વિલ્લી પ્રજા એટલે આદિવાસીઓની એક જાતિ થઈ વિલ્લી. વિલ્લી પ્રજા માટે જોઈએ તો નિષાદ શબ્દ છે તે પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમાર છે,
ની જાતિઓના આ પ્રજાના લક્ષણો છે વિશેષ જોવા મળતા હતા કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એના લક્ષણો ક્યાં ક્યાં, તો કે ભારતની અંદર જોઈએ તો કોલ અને મુંડા જાતિ જે આદિવાસીની જાતિ છે, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો છે એ પણ વિશેષ જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ છે એ પણ ધરાવતા હતા. તો આ વાત થઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની. ઘણીવાર આના વિશે ટૂંક નોંધ છે એ પૂછાતી હોય છે, નેગ્રીટો પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, કે એના વિશે ટૂંક નોંધ લખો. તો એના પછી આગળ આપણે જે જોવાનું છે એ દ્રવિડ પ્રજા વિશે જોવાનું છે. તો દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ લોકો છે એ જોઈએ તો મોહેંજો-દડો એટલે કે આપણી પ્રાચીન સમયનું એક નગરનું નામ છે. મોહેંજો-દડો, હડપ્પા, લોથલ. તો આ જે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક એ કોણ હતા, તો કે દ્રવિડ લોકો હતા, અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં. પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે આ દ્રવિડ લોકોને ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા હતા. આ દ્રવિડો મુખ્યત્વે ક્યાંથી, તો કે ઉત્તર ભારતમાંથી આવેલા છે. ઉત્તરમાંથી ટૂંકમાં ઉત્તર એશિયામાંથી. તો ઉત્તરમાંથી આવેલા વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો છે એ પણ ટકી રહ્યા છે. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા કે ભાઈ અમુક સમય પસાર થયો તો એ લોકો દ્રવિડ કહેવાયા, જે ઉત્તર એશિયામાંથી આવેલા છે, અને એ દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. દ્રવિડોએ જોઈએ તો આપણામાં એક નવી ઢબ પણ શરૂ કરી હતી, જેમ કે માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી એ દ્રવિડ લોકોએ. જેમ કે દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા છે એ પણ દ્રવિડોએ આપેલી હોવાનું મનાય છે. કે આજે આપણે જોઈએ તો દરેક ઘરે આપણે જોઈએ દીવાબત્તી કરીએ છીએ, તો આ જે ધૂપ, દીપ કે આરતી એ કરવા માટેની પરંપરા કોણે આપેલી છે, તો કે દ્રવિડ લોકોએ. એની શરૂઆત છે એ જ દ્રવિડ લોકોએ કરેલી છે. દ્રવિડોએ આપેલી ભેટ છે એમ પણ કહી શકાય છે. આથી આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, જેમ કે વડ, પીપળો, તુલસી એની પૂજા કરવી એ પ્રકૃતિ પૂજા થઈ. પશુ પૂજા, જેમ કે ગાય માતાનું પૂજન કરવું વગેરે દ્રવિડોની ભેટ છે કે ભાઈ દ્રવિડ લોકોએ આ બધું આપણને શીખવ્યું એમ પણ કહી શકાય. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. દ્રવિડોના જે મૂળ દેવતા હતા એ આર્ય પ્રજાએ એનો સ્વીકાર કરી લીધો, અને આર્યોએ એનો સ્વીકાર કરી અને તેમની સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા કે ભાઈ આર્ય લોકોએ તેની સંસ્કૃતિના દેવ તરીકે એને સ્થાપના કરી હતી. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ, અમુક સમય પસાર થતાં ઉત્તરના પ્રચંડ એટલે સખત પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ જોઈએ તો ઊંડે સુધી ઘર કરી ગઈ હતી. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા કે ભાઈ દ્રવિડ અને આર્ય પ્રજા આ બંનેની વચ્ચે જોઈએ તો આંતરજ્ઞાતીય લગ્ન પ્રસંગ એટલે કે એકબીજાની જ્ઞાતિ, આર્ય અને દ્રવિડ લોકો છે એકબીજાની જ્ઞાતિની અંદર લગ્ન પ્રથા છે એ પણ પ્રચલિત બની હતી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. દ્રવિડ લોકોની અંદર જોઈએ તો માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા એટલે કે જે કુટુંબની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે માતાનું ચાલતું હોય, માતા બોટે મુખ્ય ગણાતા હોય છે, તો એ માતૃમૂલક કુટુંબ પ્રથા ગણવામાં આવે છે.
તેઓએ મુખ્યત્વે જોઈએ તો અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. તેઓને જોઈએ તો અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે એનામાં જે આ દ્રવિડ લોકોમાં કલા હતી, કાતવું, વણવું, રંગવું, હોડી તરાપા એટલે હોડીઓને તરાપા મારવા, સલાવી વગેરે ક્ષેત્રોમાં તેનું પ્રદાન છે એ વિશેષ જોવા મળ્યું હતું. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, કે આર્ય પ્રજા છે એ પણ ઉત્તર ભારતમાં આવી. તો દ્રવિડ લોકોએ શું કીધું કે ભાઈ ઉત્તર ભારતમાંથી એ દક્ષિણ ભારત તરફ આગળ વધવા લાગ્યા હતા અને ત્યાં સ્થિર થયા. આજે પણ દક્ષિણ ભારતમાં મુખ્યત્વે દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ જે ભારતીય ભાષા બોલતા વસે છે. કે ભાઈ દ્રવિડ કુળની મુખ્ય જોઈએ તો આ 4 ભાષા ગણવામાં આવે છે. આ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું કે દ્રવિડ કુળની મુખ્યત્વે 4 ભાષા કઈ કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. કે ભાઈ શરૂઆતનું તમિલ સાહિત્ય છે એ જોઈએ તો ઉર્મિની અભિવ્યક્તિ એટલે સાહિત્ય સર્જન. કે તમિલ ભાષાની અંદર હજી આગળ આપણે ચેપ્ટર નંબર 4 અંદર આવશે કે તમિલ ભાષાની અંદર કેવું કેવું સાહિત્ય સર્જન છે તે થયેલું જોવા મળે છે. તો આ વાત થઈ આપણે અહીંયા દ્રવિડ પ્રજાની. તો આ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે દ્રવિડ પ્રજા છે ઘણી વખત પૂછાય છે બોર્ડની અંદર પણ આ પ્રશ્ન છે, ઘણો બધો મહત્વનો છે, એટલે ખાસ દરેક વિદ્યાર્થીએ તે પાકું કરી નાખવાનું છે. એ પછી આગળ જોઈએ તો અન્ય પ્રજાઓ. તો આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એ પણ હતી. એની અંદર જોઈએ તો સૌથી પહેલાં મોંગોલોઇડ વિશે જોઈએ. તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ત્રિબેટમાં થઈ અને ભારતમાં આવી. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ત્રિબેટમાં થઈ અને ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં તેનું ભારતીયકરણ થયું. કે આ પ્રજા આમાં મોટાભાગે જોઈએ તો એટલું બધું મહત્ત્વનું નથી, પૂછાતું નથી, તેમ છતાં પણ આપણે એના વિશે માહિતી મેળવીએ. આ પ્રજાનો વર્ણ છે પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો છે એ આ મોંગોલોઇડ પ્રજા છે એ ધરાવતી હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા અને એટલા માટે તે કિરાત તરીકે ઓળખાય છે. પણ યાદ રાખવાનું કે ભાઈ મોંગોલોઇડ પ્રજા છે એ બીજા કયા નામથી ઓળખાતા હતા? તો કે કિરાત. એ પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. તો આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, મધ્ય એશિયામાંથી આ પ્રજાઓ આવેલી છે. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. કે આ 3 જાતિની જે લોકો છે એ એક સરખા ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને એના પછી પણ એક મહત્ત્વની પ્રજા જે આર્ય પ્રજા કહેવાય છે. આર્ય વિશે પણ દ્રવિડોની જેમ પ્રશ્ન પૂછાય એવી જ રીતે આર્ય પ્રજાનો પ્રશ્ન છે પણ પૂછાય છે કે ભાઈ ભારતની આર્ય પ્રજા વિશે જણાવો. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો જ હતા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા, આર્ય સભ્યતાનું નિર્માણ કોણે કર્યું? તો કે આર્ય લોકોએ જ કર્યું. અને આર્યો બીજા કયા નામથી ઓળખાતા હતા? તો કે નોર્ડિક. આર્ય પ્રજા છે એ નોર્ડિકના નામથી પણ ઓળખાય છે. પ્રાચીન કાળમાં હિન્દુઓ જ આર્ય કહેવાતા હતા. પ્રાચીન સમયમાં જોઈએ તો હિન્દુ લોકો જ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત નામ અપાયું હતું. આર્યાવ્રત કોને કહેવાય એવો પણ એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે.
તો કોને કહી શકાય? તો કે આર્ય પ્રજાની વસ્તી જે પ્રદેશમાં વસ્તી એટલે કે રહેતા હતા, આર્ય પ્રજાતિ આર્ય પ્રજાના લોકો છે એ જે પ્રદેશ કે વિસ્તારની અંદર રહેતા હતા તેને આર્યાવ્રત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. પ્રાચીન સમયમાં જોઈએ તો પ્રથમ આર્ય વસ્તી એ ક્યાં? તો કે વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેને સપ્ત સિંધુ એવું નામ આપ્યું હતું કે ત્યાં જે વાયવ્ય ખૂણો છે અને ત્યાં આર્ય પ્રજા રહેતી હતી અને ત્યાં મુખ્યત્વે જોઈએ તો 7 મુખ્ય નદીઓ વહેતી હતી. આ 7 મુખ્ય નદીઓ વહેતી એના કારણે એનું નામ છે સપ્ત સિંધુ એવું નામ છે એ અપાયું છે. સપ્ત સિંધુ તરીકે ઓળખાય છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી કે ભાઈ આર્યાવ્રત એટલે કે આર્ય પ્રજા જ્યાં રહેતી એને આર્યાવ્રત કહેવાય. તો એ વાયવ્ય ખૂણે રહેતી, બરાબર, તો એ આર્યાવ્રત છે. તો એ વાયવ્યથી પૂર્વમાં ક્યાં સુધી એ લોકો રહેતા હતા? તો કે મુખ્યત્વે મિથિલા સુધી. મિથિલા એટલે હાલમાં એને બિહાર કહેવાય. આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી એનો વિસ્તાર થયો હતો. દક્ષિણમાં વિંધ્યાચલ સુધી એનો વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધારે વિકસિત હતા. આર્ય પ્રજા છે એના સમકાલીન પ્રજા એટલે એના સમયની બીજી અન્ય પ્રજાઓ એના કરતાં આર્ય છે એ વધારે વિકસિત હતા. એ ઉપરાંત જોઈએ તો આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી પણ તેને ઓળખવામાં આવે છે. કે આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી ભારત દેશને અલગ અલગ નામથી પણ જોઈએ તો ઓળખવામાં આવે છે. એ પછી આર્ય પ્રજાની સંસ્કૃતિ વિશે આપણે જોઈએ કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ મુખ્યત્વે જોઈએ તો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આર્ય પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી છે અને તેઓ મુખ્યત્વે જોઈએ તો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના છે એ પણ કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી છે. એમને જોઈએ તો આ દરેકની સ્તુતિઓ જેને ઋચાઓ કહેવાય, મંત્ર કહેવાય, એની રચના છે એ પણ કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું હતું. અમુક સમય પસાર થયો તો વેદ પઠન એટલે વેદોનું વાંચન કરાવવું. આપણા મુખ્ય જે 4 વેદો છે, સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ કે ભાઈ એમાંથી ધીમે ધીમે જોઈએ તો ધાર્મિક વિધિઓ શરૂ થઈ હતી. અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ છે એ પણ ભારતમાં શરૂ થઈ. યજ્ઞ યાગાદી એટલે હવન. એ પછીથી જોઈએ તો ભારત દેશની અંદર હવન માટેની શરૂઆત છે એ પણ થઈ ચૂકી હતી. તો આ વાત થઈ આર્ય પ્રજા વિશેની એટલી કે મુખ્યત્વે આર્ય પ્રજા છે એ આ પ્રમાણે જોવા મળે છે. એ પછી અહીંયા આગળ આપણે બીજું જોવાનું છે. એમાં જોઈએ તો મુખ્યત્વે આપણે સંસ્કૃતિ, સમન્વયકારી સંસ્કૃતિ કોને કહેવાય? ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ અને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતમાં આવેલી વિવિધ પ્રજા કે ભાઈ ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી હતી. આ બધી જ વિદેશી પ્રજાઓની એની સંસ્કૃતિના જે વિશિષ્ટ સારા સારા તત્વો હતા તે અપનાવી લઈ અને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવી અને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સમિશ્રણ થતું ગયું. સમયાંતરે કે ભાઈ અમુક સમય પસાર થતાં ભારતમાં આવી અને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા આ પ્રજાનું સમિશ્રણ છે એ પણ થતું ગયું હતું. એટલે કે આ બધી જ પ્રજાઓ છે એ ભારતમાં ભળી ગઈ હતી અને એના જોઈએ તો લગ્ન સંબંધો દ્વારા એનું મિશ્રણ થઈ ગયું હતું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો હતો. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અલગ અલગ ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય છે એ થતો ગયો હતો.
આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું. પ્રારંભ કાળ એટલે કે શરૂઆત, કે આ રીતે શરૂઆતથી જ આપણા દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. કે જે આપણી સંસ્કૃતિએ ભારત દેશને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભાતીગળ એટલે કે વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ અલગ અસ્તિત્વ જ ન રહ્યું હતું, અર્થાત તેમનું ભારતીયકરણ થઈ ગયું. કે આ બધી જે વિદેશી પ્રજાઓ હતી એનું જોઈએ તો કોઈ એનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ ન હતું, એટલે કે તેનું ભારતીયકરણ થઈ ગયું. એ બધા જ લોકો છે એ ભારતમાં ભળી ગયા હતા. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. તો આમ ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ ગણવામાં આવે છે. એ પછી આગળ જોઈએ આપણે તો એક પ્રશ્ન છે, ભારતનું વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટે આપણી ફરજો. આવો પ્રશ્ન પણ અવારનવાર પૂછાતો હોય છે કે વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટેની બંધારણીય ફરજ એમ પણ પૂછી શકે. તો એમાં પણ એ જ આવશે, મુખ્યત્વે 3 ફરજો. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે, અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આકર્ષક બનાવ્યું અને ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કે મુખ્યત્વે જોઈએ તો આ ભવ્ય વારસાને સાચવી અને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. કે આપણને વારસામાં જે કાંઈ મળેલું છે એની જાળવણી કરવી, એની સાચવણી કરવી એ પણ આપણી ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. આપણે મુખ્યત્વે જોઈએ તો આપણા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે, તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક પ્રમાણે, તે પ્રમાણે જોઈએ તો આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તે આ પ્રમાણે છે. જેમ કે જોઈએ તો 6, જ, ટ અથવા તો 6, 7 અને 9 નંબરની આ મુખ્ય 3 ફરજો છે કે વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણીય ફરજો, કે બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના દરેક નાગરિકની મૂળભૂત આ 3 ફરજો છે એ જોવા મળે છે. એમાં સૌથી પહેલું આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું, સમન્વિત સંસ્કૃતિ એટલે આગળ જ હમણાં જ આપણે જોયું કે બધી જ પ્રજાઓની સંસ્કૃતિનું સંમિશ્રણ. સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવા માટેની ફરજ. પછી બીજું, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. આ બીજી ફરજ થઈ કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખી, ટૂંકમાં જે કુદરતી છે, જે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય એ તમામ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે કાળજી, કે ભાઈ બધા જ જીવો પ્રત્યે કાળજી રાખવી, આ રાખવાની ફરજ થઈ. એ પછી જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ થાય.
જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો તેની એ ફરજનો સમાવેશ છે, એ પણ આની અંદર થયેલો છે. તો આપણા મુખ્યત્વે વારસાના જતન અને સંરક્ષણ માટેની ફરજો, એની અંદર મુખ્યત્વે આ 3 ફરજ છે તે જોવા મળે છે. આમ પ્રકૃતિ એ રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે. રમ્ય ભૂમિ દ્રશ્યો, જે સૌંદર્ય સારું ધરાવે છે એવા ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે. તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજી અને જાળવવા જોઈએ. કે આપણે આજે આપણો વારસો જે છે તો એની જે પવિત્રતા છે, સુંદરતા છે, શુદ્ધતા છે, એ આપણે સૌ સાથે મળીને એને સમજવા જોઈએ, એક નૈતિક ફરજ સમજી અને જાળવી રાખવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. કે મુખ્યત્વે જોઈએ તો વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ એ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. પ્રકૃતિ દ્વારા જોઈએ તો ભારત દેશને ઘણું બધી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી. અણમોલ એટલે કિંમતી. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ સાધવા માટે મહત્ત્વની તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. કે ભાઈ ભારતનો વારસો એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિકાસ સાધ્યો એ વિકાસનું પરિણામ એ પણ કહી શકાય છે. તો આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા ભારતના વારસા વિશે. ભારતનો જે મુખ્ય ભવ્ય વિશાળ વારસો છે તેના વિશેની વાત છે એ આપણે અહીંયા ચેપ્ટર નંબર 1ની અંદર પૂર્ણ કરી છે. તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આ ચેપ્ટરના મુખ્યત્વે આપણે જોઈએ તો 2 લેક્ચર બન્યા છે. તો જો હજી પણ ન સમજાણું હોય તો જોવાનું બાકી હોય તો આ બંને લેક્ચર છે એકસાથે જોઈ સમજી અને પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આગળ કરવાના છે. તો સ્વાધ્યાયની અંદર જોઈએ તો આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આગળ આવી ગયો. આ પાઠની અંદર સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતે સમજાવો એ પણ આવી ગયું. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી ફરજ, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી અને તેમાં શેનો સમાવેશ થાય બાબતો જણાવો, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. એ પછી ટૂંકમાં આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે. અને એના પછી આગળ જોઈએ તો મુખ્યત્વે 3 વિકલ્પ છે. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે, નીચેના પૈકી કઈ જોડી છે એ સાચી છે, અને દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ ચેપ્ટર આખું વ્યવસ્થિત જોઈ સમજી અને પછી એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ લખી અને પાકા કરવાના છે. એના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો છે એકવાર દરેક વિદ્યાર્થીએ લખવાના છે અને પછી એ પાકા કરવાના છે. તો આજનો આ વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીશું.